કેવા સંતાનો માતા પિતાના ઋણને ભૂલી જાય છે। મિત્રો, કહેવાય છે કે સંસારમાં અમુક સંતાનો માની કૂખમાં બોજ બનીને આવે છે અને ધરતી પર હંમેશા બોજ બનીને રહે છે। એક માં જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે એ માનો પણ બીજો જન્મ થાય છે। એ સમયે માને એ ખબર નથી રહેતી કે બાળકને જોવા માટે માં જીવતી રહેશે કે નહીં। એક બાળકને જન્મ આપતી વખતે માતા અસહનીય કષ્ટ સહન કરે છે અને સાથે સાથે માં પોતાની સુંદરતા પણ નષ્ટ કરે છે અને ત્યારબાદ દુઃખ અને તકલીફ ઉઠાવીને જીવનભર પોતાના સંતાનોનું પાલન પોષણ કરતી રહે છે। માં પોતાના હિસ્સાનું બધું જ સુખ પોતાના સંતાનો પર કુરબાન કરે છે। કદાચ ઘરમાં ભોજન ઓછું હોય તો સ્વયં ન ખાય અને પોતાના બાળકોને ખવડાવે છે। પોતાના સંતાનોને કોઈ દુઃખ હોય તો પહેલા માં દુઃખી થાય છે અને સંતાનોના દુઃખને મટાડવાનો દરેક પ્રકારનો પ્રયાસ કરે છે અને એના ખુશહાલ જીવનની કામના કરે છે। માં જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી પોતાના સંતાનોનું હંમેશા ભલું કરે છે અને કદાચ એ જ સંતાન મોટા થઈને માને ભૂલી જાય તો એવા સંતાનોને તમે શું કહેશો? અમારા હિસાબથી તો આવા સંતાનો બોજ સિવાય બીજું કાંઈ નથી। આવી જ રીતે એક પિતાનો ત્યાગ પણ સંતાનો માટે અદ્ભુત હોય છે। પિતાજી જીવનભર મહેનત મજૂરી કરીને બીજાની ગુલામી કરીને દુઃખ અને તકલીફો ઉઠાવીને પોતાના બાળકોનું ભરણ પોષણ કરે છે, એનું શિક્ષણ કરાવે છે, એને લાયક બનાવે છે, પોતાના સંતાનોના સુંદર ભવિષ્યના સપના જોવે છે અને સંતાનો જ્યારે સફળ થાય ત્યારે એ પિતા ખૂબ જ ખુશ થાય છે અને કદાચ એ જ સંતાનો આગળ જઈને એને ભૂલી જાય, એને ઓળખવાની ના પાડવા લાગે તો એવા સંતાનોને તમે શું કહેશો? આવા સંતાનોએ તો બળીને મરી જવું જોઈએ। મિત્રો, આજની કહાની એ વિષય પર છે કે એક દીકરો કેવી રીતે પોતાના માતા પિતાને ભૂલી ગયો, એને ઓળખવાની ના પાડી દીધી ત્યાં સુધી કે એને ધક્કો મારીને સમાજની સામે અપમાનિત કરવા લાગ્યો। મિત્રો, આ કહાની આજની ખરાબ માનસિકતાને ઉજાગર કરે છે। તો મિત્રો, તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને આ કહાની અંત સુધી સાંભળજો। આ કહાની એક એવા વ્યક્તિની છે જે ખૂબ ગરીબ હતો અને શહેરમાં રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો। વિનોદભાઈ નામનો વ્યક્તિ, જેની પત્નીનું નામ માયા હતું, એને પ્રભાત નામનો એક દીકરો હતો। વિનોદભાઈ પોતાની પત્ની અને દીકરા સાથે એક નાના એવા ઘરમાં રહેતા હતા। દીકરો સ્કૂલે જતો અને વિનોદભાઈ શહેરમાં રિક્ષા ચલાવીને દીકરાની સ્કૂલની ફી ભરતા। એને એક જ દીકરો હતો એટલા માટે એ કંઈ પણ કરીને પોતાના દીકરાને ભણાવવા માંગતા હતા। એનું એવું સપનું હતું કે દીકરાને એટલો ભણાવીશું કે ભણી ગણીને દીકરો એક સફળ વ્યક્તિ બને। જેવું ગરીબીનું જીવન એણે જોયું હતું એવું જીવન દીકરાને ન જોવું પડે અને સંતાનો જ્યારે સફળ થાય ત્યારે માતા પિતા ખૂબ ખુશ થાય છે। દરેક માતા પિતાનું એવું સપનું હોય છે કે અમારા સંતાન એવું કામ કરે કે અમારું માથું ગર્વથી ઊંચું ઉઠી જાય અને અમે નિસંકોચ થઈને કહી શકીએ કે આ અમારો દીકરો છે। વિનોદભાઈએ પણ પોતાના દીકરાને ભણાવવા ગણાવવામાં કોઈ કમી ન રાખી। આખો દિવસ રિક્ષા ચલાવીને જે પૈસા મળતા હતા એ બધા જ રૂપિયા દીકરાને ભણાવવા માટે ખર્ચો કરતા હતા। માયાબેન પણ પોતાના દીકરાને તૈયાર કરીને રોજ સ્કૂલે મોકલતા હતા। કદાચ દીકરો ક્યારેક ખાધા વગર સ્કૂલે જતો રહેતો અથવા તો ખાવાનું ટિફિન ઘરે ભૂલી જતો, એ દિવસે માં પણ આખો દિવસ ભૂખી રહેતી। આવી રીતે વિનોદભાઈ અને માયાબેન પોતાના પેટે પાટા બાંધીને દીકરાને ભણાવતા હતા। દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો। માતા પિતા એવું વિચારી રહ્યા હતા કે અમારો દીકરો આગળ જઈને અમારું નામ રોશન કરશે। રિક્ષા ચલાવીને એટલી કમાણી નહોતી થઈ રહી કે દીકરાના ભણતરનો બધો ખર્ચો ઉઠાવી શકે, કેમ કે એમાંથી ઘરનું ગુજરાન પણ ચલાવવું પડતું। એટલે વિનોદભાઈ બીજા પાસેથી પૈસા ઉધાર લઈને દીકરાની ફી ભરી દેતા। આવી રીતે ધીરે ધીરે દીકરાએ 12 ધોરણ પૂરા કર્યા। 12મા ધોરણમાં દીકરાએ આખા જિલ્લામાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું। આ જોઈને માતા પિતા ખૂબ ખુશ થયા। એને પોતાના દીકરાનું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું।
પરંતુ આ બધું એના સહયોગ વગર સંભવ નહોતું. હવે આગળનું ભણવા માટે દીકરાને બીજા શહેરમાં મોકલી દીધો અને એક પ્રખ્યાત કોલેજમાં એનું એડમિશન કરાવી દીધું. આ કોલેજમાં હંમેશા અમીર લોકોના સંતાનો ભણતા હતા, કેમ કે એની ફી ઘણી મોંઘી હતી. પરંતુ વિનોદભાઈએ વિચાર્યું હતું કે કદાચ ગમે એ થઈ જાય તો પણ મારે મારા દીકરાને આ કોલેજમાં ભણાવવો છે. હવે તો વિનોદભાઈ દિવસ રાત એક કરીને પૈસા કમાઈને દીકરાના ભણતરનો ખર્ચો ઉઠાવતા હતા. દીકરાને એમણે ક્યારેય એવું મહેસૂસ ન થવા દીધું કે એના પિતા આટલા પૈસા ક્યાંથી લાવે છે. વિનોદભાઈ આ પૈસામાં થોડા પૈસા પોતાની રિક્ષામાંથી કમાતા હતા અને એમાં ઓછા પડતા ત્યારે બીજા પાસેથી વ્યાજ પર ઉઠાવી લાવતા. મિત્રો, પ્રભાત જે કોલેજમાં ભણતો હતો એ કોલેજમાં ધનવાન લોકોના દીકરાઓ ભણતા હતા અને કદાચ કોઈ ગરીબનો દીકરો આ કોલેજમાં ભણવા આવતો તો અમીરોના દીકરા એને પરેશાન કરતા, એની મજાક ઉડાવતા અને એવું કહેતા કે તું ક્યાં અમારી બરાબરી કરવા આવી ગયો? તમે લોકો ગરીબ છો અને ગરીબ લોકોએ આટલા ઊંચા સપના ન જોવા જોઈએ. એક દિવસ પ્રભાસ પોતાના મિત્રો સાથે બેઠો હતો ત્યારે એણે જોયું કે એક ગરીબ છોકરાને સ્કૂલના બીજા છોકરાઓ પરેશાન કરતા હતા. એ લોકો એની સાથે મારપીટ કરી રહ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે તું અહીંયાથી ભાગી જા. ત્યારે પ્રભાતે એની બાજુમાં બેસેલા એક છોકરાને પૂછ્યું કે આ બધા સાથે મળીને પેલા છોકરાને શા માટે પરેશાન કરી રહ્યા છે? શું એણે એનું કોઈ ચોરી લીધું છે? ત્યારે એક છોકરો પ્રભાતને કહેવા લાગ્યો કે એણે કંઈ ચોર્યું નથી, પરંતુ એ છોકરો ગરીબ છે અને કોઈ ગરીબ છોકરો અમારી સાથે ભણે એ અમને પસંદ નથી. કોઈ ગરીબ છોકરો અહીંયા ભણવા આવે તો આ છોકરાઓ એને આવી રીતે જ પરેશાન કરે છે. ગરીબોને એની ઓકાત બતાવવા માટે જ અમે એને પરેશાન કરીએ છીએ, જેનાથી આ ગરીબો અમારી નકલ ન કરે અને અમારી બરાબરી ન કરી શકે. ત્યારે પ્રભાત કહેવા લાગ્યો કે અરે મિત્રો, તમે કેવી વાત કરો છો? કદાચ કોઈ અમીર હોય કે ગરીબ હોય, ભણવાનો અધિકાર તો બધાને હોય છે. વિદ્યા ક્યારેય ભેદભાવ નથી કરતી કે અરે આ તો ગરીબ છે, હું એની પાસે નહીં જાઉં, અથવા તો આ અમીર છે તો હું આની પાસે જ રહીશ. જ્યારે વિદ્યા ભેદભાવ નથી કરતી તો પછી તમે લોકો શા માટે કરો છો? તમને ખબર છે કે અહીંયા સુધી આવવા માટે આ એક ગરીબે કેટલો સંઘર્ષ કર્યો હશે. હવે એ જેમ તેમ કરીને અહીંયા સુધી પહોંચી ગયો છે તો તમે લોકો એને સારી રીતે રહેવા નથી દેતા. પ્રભાતની વાત સાંભળીને છોકરાઓ કહેવા લાગ્યા કે અરે ભાઈ, તને આટલું બધું દર્દ શા માટે થઈ રહ્યું છે? ક્યાંક તું પણ ગરીબ નથી ને? પ્રભાતે જોયું કે આ લોકો ગરીબો સાથે સારો વ્યવહાર નથી કરતા અને કદાચ હું આને કહીશ કે હું ગરીબ છું તો આ લોકો મારી સાથે પણ આવો અત્યાચાર કરવા લાગશે. પ્રભાત ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે નહીં ભાઈ, હું ગરીબ નથી. મારા પિતાજી તો ખૂબ મોટા વેપારી છે, અમારો તો લાખોનો કારોબાર ચાલે છે. ત્યારે એના મિત્રએ કહ્યું કે તો પછી તું શા માટે પરેશાન થઈ રહ્યો છો? એની સાથે જે થઈ રહ્યું છે એ થવા દે. કદાચ એની સાથે આવો વ્યવહાર નહીં કરવામાં આવે તો આ કોલેજ આવા ગરીબ લોકોથી ભરાઈ જશે. મિત્રો, આવી રીતે પ્રભાત આ કોલેજમાં રહીને અમીરોના મુખેથી ગરીબો માટે રોજ રોજ ઉલટી સીધી વાતો સાંભળતો હતો, જેનાથી એને પોતાના માતા પિતાથી નફરત થવા લાગી. હવે તો પ્રભાત રોજ રોજ ભગવાનને એવું કહેતો કે તમે મને આવા ગરીબ ઘરમાં શા માટે જન્મ આપ્યો? પ્રભાત પાસે એક નાનો એવો ફોન હતો જે એના પિતાજીએ કોલેજ આવતા સમયે આપ્યો હતો અને કોઈ એને ગરીબ ન સમજે એટલા માટે પ્રભાત એ ફોન પોતાના રૂમમાં છુપાવીને રાખતો હતો. પ્રભાત ક્યારેય આ ફોન લઈને પોતાના મિત્રો સાથે જતો નહોતો. હવે તો એના પિતા જ્યારે ફોન કરતા ત્યારે એણે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. પ્રભાત એવું વિચારતો હતો કે કદાચ હું ફોન ઉઠાવીશ તો મારા મિત્રોને ખબર પડી જશે કે હું ગરીબ છું. હવે તો મહિનાઓ સુધી એ પોતાના માતા પિતા સાથે વાત પણ નહોતો કરતો. એક દિવસ પ્રભાતે એના પિતાને કહ્યું કે મારે એક સ્માર્ટફોન જોઈએ છે. આ નાનો ફોન લઈને હું મારા મિત્રો સાથે નથી જઈ શકતો.
ત્યારે પિતાજીએ કહ્યું કે દીકરા, અત્યારે સ્માર્ટફોન ખરીદવાની આપણી હેસિયત નથી. હું તો ખૂબ મુશ્કેલીથી તારા ભણતરનો ખર્ચો ઉઠાવી શકું છું. પિતાજીની આવી વાતથી દીકરો નારાજ થઈ ગયો અને કહેવા લાગ્યો કે જ્યારે તમારી પાસે પૈસા નથી તો તમે આટલા મોટા સપના શા માટે જુઓ છો, જે સપના તમે પૂરા ન કરી શકો? ત્યારે પિતાજીએ કહ્યું કે દીકરા, તારું જીવન ગરીબીના બોજની નીચે દબાઈને ન રહી જાય એટલા માટે અમે તને એ કોલેજમાં ભણવા મોકલ્યો છે. અને હું એવું નથી ચાહતો કે તું પણ મારી જેમ રિક્ષા ચલાવે, અને તને ભવિષ્યમાં ખૂબ મોટો માણસ બનેલો જોવા માંગીએ છીએ. એટલે તું અત્યારે આ બધો દેખાવ કરવામાં ન પડતો અને તારા ભણતરમાં ધ્યાન આપ. જ્યારે તું સફળતા મેળવી ત્યારે તું મોંઘામાં મોંઘો ફોન સ્વયં ખરીદી શકીશ. અને કદાચ તને કોઈ પરેશાન કરી રહ્યું હોય તો તું ચિંતા ન કરતો, હું તારા પ્રિન્સિપલ સાથે વાત કરી લઈશ. ત્યારે દીકરાએ નારાજ થઈને કહ્યું કે નહીં પિતાજી, તમારે અહીંયા આવવાની કોઈ જરૂર નથી અને અહીંયા તો તમે ભૂલથી પણ નહીં આવતા. તમારી હાલત જોઈને મારા મિત્રો મારી મજાક ઉડાવશે. પિતાજી, હું ખૂબ બદનસીબ છું કે મેં તમારો દીકરો બનીને જન્મ લીધો છે, એટલે હવે હું મારી કિસ્મત ખુદ બદલી લઈશ. હું હવે અમીર વ્યક્તિ બનીને જ રહીશ. જ્યારે હું તમને કીડા મકોડાની જેમ જીવન જીવતા જોઉં છું ત્યારે મને ખુદ પર શરમ આવે છે. ત્યારે પિતાજીએ કહ્યું કે દીકરા, તું ચિંતા ન કરતો, થોડા સમયમાં જ હું તારા માટે સ્માર્ટફોનની વ્યવસ્થા કરીને મોકલું છું. તારી ખુશી માટે મારાથી જે કંઈ પણ થઈ શકશે એક બધું જ કરવા માટે હું તૈયાર છું. મિત્રો, વિનોદભાઈની પત્નીએ સાંભળ્યું કે અમારા દીકરાએ સ્માર્ટફોન માંગ્યો છે ત્યારે એની પાસે જે ઘરેણાં હતા એ વેચવા માટે આપી દીધા અને કહ્યું કે આ ઘરેણાં વેચીને તમે આપણા દીકરા માટે એક સ્માર્ટફોન ખરીદીને મોકલી દો. મિત્રો, હવે પિતાજીએ આ ઘરેણાં વેચીને એક સ્માર્ટફોન ખરીદીને દીકરાને મોકલી દીધો. આ બાજુ દીકરો પોતાના મિત્રો સામે સ્વયંને ખૂબ અમીર બતાવી ચૂક્યો હતો અને ક્યારેક એની વાત ખોટી ન પડી જાય એટલા માટે એ દરેક સમય એના પિતાજી પાસે કંઈક ને કંઈક માંગતો રહેતો. પિતાજી પણ જેમ તેમ કરીને અને વ્યાજે પૈસા લઈને દીકરાની માંગો પૂરી કરતા હતા. દીકરાએ પોતાને અમીર બતાવવાના ચક્કરમાં પિતાજીનું જીવન કર્જામાં ડૂબાડી દીધું હતું, પરંતુ પિતાજીએ ક્યારેય પોતાનું મન મેલું નહોતું કર્યું. એ તો એવું જ વિચારતા હતા કે જ્યારે દીકરો સફળ થઈ જશે ત્યારે મારું બધું જ લેણું ચૂકવી દેશે. વિનોદભાઈએ તો વ્યાજે પૈસા લઈને દીકરાની દરેક માંગો પૂરી કરી રહ્યા હતા, જેનાથી એના ભણતરમાં કોઈ તકલીફ ન આવે. હવે તો દીકરાનો ખર્ચો ઉઠાવતા વિનોદભાઈએ પોતાનું ઘર પણ વેચી દીધું અને પોતાની પત્નીને લઈને એક ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. આ બાજુ પ્રભાતને પોતાના માતા પિતા અને પોતાના ગામથી નફરત થવા લાગી હતી. રોજ રોજ અમીરોના સંતાનો સાથે રહેવાથી એ પૂરી રીતે બદલાઈ ગયો હતો. હવે તો અમીર લોકો સાથે એની દોસ્તી થઈ હતી એટલે એની જેમ જ પ્રભાતને રહેવું પડતું હતું. હવે તો એણે પોતાના માતા પિતાનો ફોન ઉઠાવવાનું બંધ કર્યું હતું અને ક્યારેક ફોન ઉઠાવી લેતો તો સારી રીતે વાત પણ નહોતો કરતો. એક દિવસ પ્રભાતે એના પિતાને કહ્યું કે પિતાજી, હવે મારું ભણતર પૂરું થવાનું છે એટલે મને વારે વારે ફોન કરીને પરેશાન ન કરતા, હું જલ્દી જ ઘરે આવી જઈશ. દીકરાને ઘરે આવવાની વાત સાંભળીને માતા પિતા ખૂબ પ્રસન્ન થયા. માયાબેન તો પોતાના દીકરાને મળવા માટે ખૂબ બેચેન થવા લાગ્યા અને એ તો પોતાના મહોલ્લામાં રહેતી અન્ય મહિલાઓને કહેવા લાગ્યા કે અમારો દીકરો ભણતર પૂરું કરીને અમારા ઘરે પાછો આવી રહ્યો છે. તમે જોજો, હવે અમારા ઘરમાં બધું જ બદલી જશે. દીકરાને ઘરે આવવામાં 1 મહિનાનો સમય લાગશે એવું કહ્યું હતું, પરંતુ 1 મહિનો વીતી ગયો છતાં પણ દીકરો ઘરે ન આવ્યો. ફોન કરવાની તો એણે પહેલાથી જ ના પાડેલી હતી. જ્યારે વિનોદભાઈ અને એની પત્નીનું મન ન માન્યું ત્યારે એમણે એમના દીકરાને ફોન કર્યો, પરંતુ એનો ફોન બંધ આવી રહ્યો હતો. વિનોદભાઈ અને માયાબેન હવે શું કરી શકવાના હતા? એની પાસે તો દીકરાના આવવાની રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. થોડા દિવસ બાદ બંને પતિ પત્ની દીકરાને શોધવા માટે શહેરમાં આવ્યા.
અને જ્યાં એની કોલેજ હતી ત્યાં જઈને પૂછવા લાગ્યા. ત્યારે એને ખબર પડી કે દીકરાને તો નોકરી મળી ગઈ છે અને એ આ શહેરમાં રહીને નોકરી કરી રહ્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પ્રભાતને નોકરી તો ત્યારે મળી ગઈ હતી જ્યારે એણે એના પિતા સાથે છેલ્લી વાર વાત કરી હતી અને ફોન કરવાની ના પાડી હતી. એની કોલેજમાં એક સુહાની નામની છોકરી ભણતી હતી. સુહાની એ ખૂબ મોટા વેપારીની દીકરી હતી. એને પ્રભાત સાથે પ્રેમ થઈ ગયો હતો અને સુહાનીએ પોતાના પિતાને કહીને પ્રભાતને પોતાની કંપનીમાં નોકરી અપાવી હતી. હવે પ્રભાત પોતાની નોકરીમાં વ્યસ્ત થઈ ગયો હતો અને માતા પિતાને ભૂલી ગયો હતો અને એ પણ એવું ચાહતો હતો કે મારા માતા પિતા હવે મને ક્યારેય યાદ ન કરે. એને પોતાના માતા પિતાની ગરીબ હાલતથી નફરત હતી. એ પોતાના માતા પિતાને કોઈ વાત જણાવવા નહોતો માંગતો, પરંતુ આ બાજુ જ્યારે વિનોદભાઈ અને એના પત્નીને ખબર પડી કે અમારો દીકરો અમારાથી નફરત કરે છે, ત્યારે એને ખૂબ જ દુઃખ થયું. એના બધા જ સપનાઓ તૂટીને વિખેરાઈ ગયા. દીકરો ભલે એને ભૂલી ગયો હતો, પરંતુ માતા પિતા હજુ પણ પોતાના દીકરાને મળવા માટે તડપી રહ્યા હતા. ત્યારબાદ એમણે નક્કી કર્યું કે હવે અમે આ શહેરમાં રહીને જ રિક્ષા ચલાવીને પૈસા કમાઈશું, કેમ કે પિતાજી ઉપર ઘણું બધું લેણું થઈ ગયું હતું. એટલે એણે એવું વિચાર્યું કે અહીંયા રહીને પૈસા કમાઈને લેણું ચૂકવતા રહીશું અને ભગવાનની દયા થશે તો ક્યારેક દીકરાને મળી શકશું. આવું વિચારીને વિનોદભાઈ અને માયાબેન આ શહેરમાં રહેવા લાગ્યા. ગામડામાં એનું ઘર હતું એ તો એણે પહેલાથી જ વેચીને એ પૈસા દીકરાના ભણતરમાં લગાવી દીધા હતા. એટલા માટે ત્યાંની એને કોઈ લોભ લાલચ રહી નહોતી. ત્યારબાદ માતા પિતા આ શહેરમાં જ એક રૂમ ભાડે રાખીને રહેવા લાગ્યા. હવે વિનોદભાઈ રિક્ષા ચલાવીને મહિનામાં જેટલા રૂપિયા ભેગા કરતા હતા એ લઈને જેની પાસેથી પૈસા વ્યાજે લીધેલા હોય એને આપતા હતા. આ બાજુ માતા દીકરાના વિરહમાં પાગલ થઈ રહી હતી. એ સરખી રીતે ખાતી પીતી નહોતી. એ દરેક સમયે પોતાના દીકરાને યાદ કરતી રહેતી. વિનોદભાઈએ પણ પોતાના દીકરાને ઘણી વખત ફોન લગાવ્યો, પરંતુ એણે એકવાર પણ ફોન ન ઉઠાવ્યો. દીકરાની ચિંતામાં માયાબેન બીમાર પડી ગયા અને એ બીમારીમાં એનું અવસાન થઈ ગયું. હવે વિનોદભાઈ બિલકુલ એકલા પડી ગયા હતા. એની બધી જ ઈચ્છાઓ સમાપ્ત થઈ ગઈ હતી. વિનોદભાઈ પર લેણું હતું, એના માટે વૃદ્ધાશ્રમમાં પણ એને રિક્ષા ચલાવવી પડતી હતી. એ આખો દિવસ રિક્ષા ચલાવતા હતા અને સાંજે ખાઈ પીને સૂઈ જતા. રિક્ષા ચલાવીને મહિને જેટલા પૈસા ભેગા થતા એ પૈસા લઈને લેણદારોનું લેણું ચૂકવતા રહેતા. લેણદારોને પણ વિનોદભાઈની આવી હાલત પર દયા આવતી હતી. ત્યારે એ લોકો એવું કહેતા કે વિનોદભાઈ, તમે હવે ખૂબ કમજોર થઈ ગયા છો. આ ઉંમરમાં તો લોકો આરામ કરે છે અને તમે આખો દિવસ કામ કરો છો અને તમારું લેણું ચૂકવો છો. આ બધું કેવી રીતે કરી શકો છો? ત્યારે વિનોદભાઈ કહેવા લાગ્યા કે મારી જીવવાની બધી જ ઈચ્છાઓ તો પહેલાથી જ મરી ગઈ છે, પરંતુ તમારા લેણાના લીધે મારે જીવવું પડે છે. હું એવું વિચારું છું કે મારા મૃત્યુ પહેલા મેં જેની પાસેથી પૈસા લીધા છે એ બધા જ પૈસા ચૂકવી દઉં. ત્યારે એ લોકોએ કહ્યું કે વિનોદભાઈ, તમે ખૂબ ઈમાનદાર વ્યક્તિ છો, અમને તમારા પર દયા આવે છે. આ ઉંમરમાં પણ તમે મહેનત કરીને તમારું લેણું ચૂકવી રહ્યા છો. તમારી અવસ્થા અને તમારી મહેનત જોઈને અમે તમારું લેણું માફ કરીએ છીએ. ત્યારે એક વ્યક્તિએ કહ્યું કે મારી પાસે તમારા માટે એક કામ છે. એ કામ કરીને તમને રહેવા માટે સારી જગ્યા મળશે અને પૈસા મળશે અને તમને કોઈ કષ્ટ નહીં થાય. ત્યારે વિનોદભાઈએ પૂછ્યું કે શેઠજી, એવું શું કામ છે જે મારા લાયક હોય? ત્યારે શેઠજી કહેવા લાગ્યા કે વિનોદભાઈ, તમે જે શહેરમાં રહો છો એ શહેરમાં જ એક બિઝનેસમેન મારો મિત્ર છે અને એને તમારા જેવા વિશ્વાસુ ડ્રાઈવરની જરૂર છે અને મને એવું લાગે છે કે એના ડ્રાઈવર બનવા માટે તમે પૂર્ણ રીતે યોગ્ય છો. કદાચ તમે આ નોકરી કરવા માંગતા હોય તો હું એને ફોન કરીને જણાવી દઉં છું. ત્યાં તમારે રહેવા અને જમવાની કોઈ પરેશાની નહીં રહે. મિત્રો, આવી વાત સાંભળીને વિનોદભાઈ વિચારવા લાગ્યા
કે મારે આ કામ જરૂર કરવું જોઈએ, અને ત્યારબાદ વિનોદભાઈ આ કામ કરવા માટે રાજી થઈ ગયા. એટલે શેઠજીએ વિનોદભાઈને શહેરમાં એના મિત્રને ઘેરે મોકલી દીધા અને વિનોદભાઈ એના ઘરે રહેવા લાગ્યા. થોડા સમય રહ્યા બાદ વિનોદભાઈના અને એના માલિકના સંબંધ સારા થઈ ગયા. હવે એના માલિક પણ વિનોદભાઈને ખૂબ સારી રીતે રાખવા લાગ્યા. એના શેઠ તો વિનોદભાઈ પર ખૂબ વિશ્વાસ કરતા હતા અને વિનોદભાઈને પણ આ ઘરમાં રહીને ક્યારેય પરાયાપણું ન લાગ્યું. હવે એના માલિકની એક દીકરી હતી. એ વિનોદભાઈ સાથે ખૂબ હળી મળી ગઈ હતી. દીકરી એને વિનોદ કાકા કહેતી હતી અને એને ખૂબ પ્રેમ કરતી હતી. એ દરેક સમયે વિનોદ કાકાને પરેશાન કરતી રહેતી કે કાકા મને અહીંયા લઈ જાઓ, કાકા મને ત્યાં લઈ જાઓ. વિનોદભાઈ પણ એને દીકરીની જેમ રાખતા હતા. એક દિવસ વિનોદભાઈ એના માલિકને લઈને એની ઓફિસે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એના શેઠજીએ વિનોદભાઈને પૂછ્યું કે વિનોદભાઈ, મને એટલો ટાઈમ નથી મળતો કે હું તમારી સાથે થોડી વાતચીત કરી શકું, પરંતુ તમે તમારા વિશે ક્યારેય મને જણાવ્યું નથી. ફક્ત એટલું જ કહ્યું છે કે તમારી પત્નીનું અવસાન થઈ ગયું છે. શું તમારે કોઈ દીકરા દીકરી નથી? ત્યારે વિનોદભાઈ કહેવા લાગ્યા કે માલિક, મારો એક દીકરો હતો, પરંતુ હવે એનો કોઈ પત્તો નથી. આવી રીતે વિનોદભાઈએ પોતાના જીવનની આખી કહાની એના માલિકને જણાવી દીધી અને કહેતા કહેતા એનું ગળું રૂંધાઈ ગયું. ત્યારે એના માલિકે એને આશ્વાસન આપ્યું અને કહ્યું કે વિનોદભાઈ, તમે તો તમારી ફરજ નિભાવી છે, પરંતુ આ તમારા દીકરાનું દુર્ભાગ્ય હતું કે એ તમારા જેવા દેવતા સમાન પિતાને ભૂલી ગયો છે. તમે જોઈ લેજો, એ ક્યારે એના જીવનમાં ખુશ નહીં રહે. જીવનના આ પડાવ પર જે લોકો પોતાના માતા પિતાને છોડી દે છે એને રડાવે છે. માતા પિતા કદાચ અમીર હોય કે ગરીબ હોય, પરંતુ સંતાન એના ઋણ ક્યારેય નથી ચૂકવી શકતા. ત્યારબાદ એના માલિક કહેવા લાગ્યા કે વિનોદભાઈ, તમે ખુદને એકલા મહેસૂસ નહીં કરતા. મારી દીકરી તમને એક પિતાની જેમ પ્રેમ કરે છે અને કાલે એની સગાઈ છે, એટલે એની સગાઈમાં તમારે કાકાનો રોલ નિભાવવાનો છે. મારા પછી કદાચ એ કોઈને સૌથી વધારે માનતી હોય તો એ તમે છો. ત્યારે વિનોદભાઈએ કહ્યું કે માલિક, તમે ચિંતા ન કરો, હું મારી દીકરીની સગાઈમાં કોઈ કમી નહીં આવવા દઉં. હું એની ખુશી માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું. મિત્રો, બીજા દિવસે તેના શેઠજીની દીકરીની સગાઈ હતી અને એ દિવસે સવારથી જ વિનોદભાઈ દોડી દોડીને બધું કામ કરવા લાગ્યા. સવારથી એણે કંઈ ખાધું પીધું નહોતું. એ દોડી દોડીને થાકી ગયા હતા, પરંતુ એમણે હિંમત ન હારી. થાકી હારીને વિનોદભાઈ એક જગ્યાએ આરામ કરવા બેસી ગયા. ત્યારે જે છોકરીની સગાઈ હતી એ એના માટે શરબત લઈને આવી અને કહેવા લાગી કે લો કાકા, શરબત પી લ્યો. કદાચ અત્યારથી તમે થાકી જશો તો મારા વિવાહમાં શું કરશો? ત્યારે વિનોદભાઈ કહે છે કે દીકરી, તું મારી ચિંતા ન કર. મારી દીકરી માટે તો હું આનાથી પણ વધારે મહેનત કરી લઈશ. આટલું કહીને એ ઘરની બહાર કામ કરવા જતા રહ્યા. ત્યારે છોકરીની સગાઈ થવાની હતી. એ છોકરાની ગાડી દ્વાર પર આવી ગઈ. હવે શેઠજી છોકરાનું સ્વાગત કરવા માટે દ્વાર પર પહોંચ્યા અને ગાડીમાંથી જે છોકરો બહાર આવ્યો એને જોઈને વિનોદભાઈની આંખો ફાટી રહી, કેમ કે એ છોકરો બીજું કોઈ નહીં પરંતુ વિનોદભાઈનો દીકરો પ્રભાત હતો. દીકરાને અચાનક જોઈને વિનોદભાઈની આંખો ભરાઈ ગઈ. એની અંદર દીકરાને મળવાની ભાવના પ્રગટ થવા લાગી. એ દીકરાને ગળે લગાવવા માંગતા હતા. ત્યારે શેઠજી આવ્યા અને વિનોદભાઈને કહેવા લાગ્યા કે વિનોદભાઈ, તમે અહીંયા ઊભા રહીને શું કરી રહ્યા છો? અંદર જઈને મહેમાનોના સ્વાગતની તૈયારી કરો. ત્યારે પોતાની ભાવનાઓને મનમાં દબાવીને વિનોદભાઈ કામ કરવા લાગ્યા. પરંતુ જ્યારે એનો દીકરો સ્ટેજ પર પહોંચ્યો ત્યારે વિનોદભાઈ પાણીની ટ્રે હાથમાં લઈને ઊભા હતા અને દીકરાને જોઈને એના હાથ ધ્રુજવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે દીકરાને જોવા માટે આટલા વર્ષોથી મારી આંખો તરસી રહી છે એની સાથે મારી આવી રીતે મુલાકાત થશે. એ ખુદને રોકી ન શક્યા અને તરત જ સ્ટેજ પર ચડીને પોતાના દીકરાને ગળે લગાવીને રડવા લાગ્યા.
આ જોઈને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને આ છોકરાએ જોયું કે જે વૃદ્ધ વ્યક્તિ એને ગળે લગાડીને રડી રહ્યો છે એ મારો પિતા છે, એટલે એણે એકદમથી વિનોદભાઈને ધક્કો મારીને પાછળ હટાવી દીધા અને નારાજ થઈને કહેવા લાગ્યો કે કોણ છે આ પાગલ વ્યક્તિ, આને અહીંથી હટાવો. કોણ જાણે તમે કેવા પાગલ લોકોને નોકરી પર રાખ્યા છે. ત્યારે એના શેઠજી કહેવા લાગ્યા કે દીકરા, આ નોકર નથી, આ અમારા ઘરના એક સભ્ય છે, સુહાનીના કાકા છે. એનો દીકરો એને છોડીને જતો રહ્યો છે. એ પોતાના દીકરાને જોવા માટે તડપી રહ્યા છે, એટલા માટે દરેક લોકોમાં એને એનો દીકરો દેખાય છે. ત્યારે પ્રભાત એના થવાવાળા સસરાજીને કહેવા લાગ્યો કે માફ કરજો પિતાજી, આવા લોકોને તમે નથી જાણતા. આ લોકો ગરીબીનું બહાનું બનાવીને ગટરના કીડાની જેમ અમીર લોકો જોવા મળે છે. આ લોકો ગરીબીનું બહાનું બનાવીને ગટરના કીડાની જેમ અમીર લોકો જેવા મળે એટલે એની પાછળ પડી જાય છે. હું આવા લોકોને સારી રીતે જાણું છું. આવી રીતે ખૂબ અપશબ્દો કહીને પ્રભાતે એના પિતાનું અપમાન કર્યું. બિચારા વિનોદભાઈનું હૃદય ફાટી રહ્યું હતું. એ સ્વયં આત્મગ્લાનિથી મરી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે મારા દીકરાએ આવું શા માટે કર્યું હશે. ત્યારબાદ વિનોદભાઈ એક ખૂણામાં જઈને જોર જોરથી રડવા લાગ્યા. ત્યારે સુહાની બધું જ છોડીને તરત જ વિનોદભાઈ પાસે પહોંચી ગઈ અને જોયું કે વિનોદભાઈ પોતાના દીકરાનો ફોટો જોઈને જોર જોરથી રડી રહ્યા હતા. જે પિતાએ પોતાના દીકરાને આ મુકામ સુધી પહોંચાડવા માટે ખુદ રાત દિવસ તકલીફ સહન કરીને કામ કર્યું, જે માએ પોતાના દીકરાની દરેક ઈચ્છા પૂરી કરવા માટે બીજાના ઘરમાં કામ કરીને પોતાના પ્રાણ ત્યાગી દીધા, આજે એના દીકરાએ એના ત્યાગ અને તપસ્યાનું આ ફળ આપ્યું હતું. હવે સુહાની પાછળ ઊભી રહીને વિનોદ કાકાના ખભા પર હાથ રાખીને પૂછવા લાગી કે કાકા, શું આ પ્રભાત તમારો દીકરો છે? કદાચ એ તમારો દીકરો હોય તો પછી તમારી આવી હાલત કેમ છે અને એણે તમારી સાથે આવો વ્યવહાર શા માટે કર્યો? ત્યારે રડતા રડતા વિનોદભાઈએ સુહાનીને આખી કહાની સંભળાવી. આ સાંભળીને સુહાનીને પ્રભાતથી નફરત થઈ ગઈ. ત્યારે સુહાની પોતાના ઘરમાં ગઈ અને વિનોદભાઈ ત્યાં જ બેસીને રડતા રહ્યા. હવે મોકો જોઈને પ્રભાત પાછળથી એની પાસે આવ્યો અને એને કહેવા લાગ્યો કે તમે મારો પીછો નહીં છોડો એમને? હું જ્યાં જાઉં ત્યાં પહોંચી જાઉં છો. મેં તો એવું વિચાર્યું હતું કે અત્યાર સુધીમાં તો તમે લોકો મરી ગયા હશો, પરંતુ તમે તો હજુ પણ જીવતા છો. ત્યારે વિનોદભાઈએ કહ્યું કે દીકરા, મરી તો હું ગયો છું, પરંતુ તારા માટે આજથી હું તને નથી જાણતો, પરંતુ તારી સચ્ચાઈ તારા થવાવાળા સસરાજીને જરૂર બતાવી દઈશ. એ પણ જાણી લે કે તેના થવાવાળા જમાઈ કેટલો સારો છે. ત્યારે પ્રભાત ગુસ્સે થયો અને કહેવા લાગ્યો કે અરે પાગલ બુઢ્ઢા, કદાચ તે કોઈને કંઈ જણાવી દીધું તો એનું પરિણામ તારી લાડલી સુહાનીને ભોગવવું પડશે. આ સાંભળીને વિનોદભાઈ શાંત પડી ગયા અને વિચારવા લાગ્યા કે કદાચ મારા લીધે કોઈ વાત બગડી જશે તો સુહાની પણ મારાથી નારાજ થઈ જશે. એ એવું વિચારી રહ્યા હતા કે શેઠજીને જણાવવું કે ન જણાવવું. આ બાજુ સ્ટેજ પર અંગૂઠીની રસમ શરૂ થઈ. ત્યારે જ સુહાની સ્ટેજ પર આવીને બધા જ લોકો સામે કહેવા લાગી કે મારી વાત ધ્યાનથી સાંભળો. હું મારા મનની એક વાત તમને કહેવા માંગુ છું. હું એક વ્યક્તિ સાથે તમને મુલાકાત કરાવવા માંગુ છું, જે મારી જિંદગીનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. મારા પિતા પછી કદાચ કોઈ મને પ્રિય હોય તો એ આ વ્યક્તિ છે. ત્યારે પ્રભાત વિચારવા લાગ્યો કે સુહાની મારા વિશે વાત કરી રહી છે, પરંતુ નહીં. આટલું કહીને સુહાનીએ વિનોદભાઈને સ્ટેજ પર બોલાવ્યા અને કહેવા લાગી કે આ મારા કાકા પણ છે અને મારા થવાવાળા સસરા પણ છે, પરંતુ આ મારું બદકિસ્મત છે કે સસરાજીના રૂપમાં હું આની સેવા નહીં કરી શકું. આટલું કહીને સુહાની પ્રભાત તરફ જોવા લાગી અને પૂછવા લાગી કે મેં સાચું કહ્યું ને પ્રભાત? સુહાનીની વાત સાંભળીને પ્રભાતનો ચહેરો ઉતરી ગયો. એ સમજી ન શક્યો કે હું આ વાતનો શું અર્થ લગાવું. ત્યારબાદ સુહાની વિનોદભાઈને કહેવા લાગી કે કાકા, તમે મારા કાકા બરોબર છો,
હું તમને મારા સસરા નહીં બનાવું, કેમ કે જે છોકરો પોતાના માતા પિતાને છોડી શકે છે એ એની પત્નીને પણ છોડી શકે છે. સુહાનીની વાત સાંભળીને પ્રભાત કહેવા લાગ્યો કે સુહાની, તું આ નોકર માટે શું બોલી રહી છો? આ તારા સસરા બનવા લાયક ક્યાંથી બની ગયા? પ્રભાતની આવી વાત સાંભળીને સુહાનીએ તરત જ એના ગાલ પર એક તમાચો મારી દીધો અને કહેવા લાગી કે ખબરદાર, જો મારા કાકાને નોકર કહ્યા છે તો હું એને મારા પિતાની જેમ માનું છું. હું તારા પિતાને ભૂલી શકે છે તો હું એને મારા પિતાની જેમ માનું છું. તું તારા પિતાને ભૂલી શકે છે, પરંતુ હું મારા કાકાને નહીં ભૂલી શકું. હું તારી જેવી નથી. હું મારા માતા પિતાએ આપેલા સંસ્કારોને સારી રીતે જાણું છું અને હું અત્યારે જ એ જાહેર કરું છું કે હું તારા જેવા પશુ સાથે વિવાહ નહીં કરું. તે તો મને એવું કહ્યું હતું કે તું અનાથ છો, એટલે જ તારા માટે મારા હૃદયમાં પ્રેમ પ્રગટ થયો હતો. પરંતુ તારું સત્ય જાણીને મને એવું લાગે છે કે તારા જેવો અહેસાન ફરમોશ વ્યક્તિ આ દુનિયામાં બીજું કોઈ ન હોઈ શકે. કદાચ તું તારા મા બાપનો ન થઈ શક્યો તો મારો શું થવાનો હતો? તું એક સારો દીકરો નથી બની શક્યો તો એક સારો પતિ કેવી રીતે બની શકીશ? મેં જ મારા પિતાને કહીને તારી નોકરી લગાવી હતી, પરંતુ એ નોકરીના અભિમાનમાં તું તારા માતા પિતાને ભૂલી ગયો છો. તને યાદ કરી કરીને તારી માં મરી ગઈ, પરંતુ તે એનો ફોન પણ ન ઉઠાવ્યો. આવા નિર્દય વ્યક્તિની પત્ની બનવાનું હું ક્યારેય સ્વીકાર નહીં કરું. આજથી હું તને નોકરીમાંથી પણ છૂટો કરું છું. મિત્રો, આવી જ રીતે પ્રભાત બધા જ લોકો વચ્ચે અપમાનિત થઈને ચૂપચાપ માથું ઝુકાવીને ત્યાંથી જતો રહ્યો અને સુહાની વિનોદભાઈને કહે છે કે કાકા, તમે બિલકુલ દુઃખી ન થતા. એવા દીકરા માટે શું દુઃખી થવાનું, જેને તમને જીવતા જીવ મારી નાખ્યા છે? તમે તમારા દીકરાને કોઈને એક દીકરી મેળવી છે. આજથી હું તમારી દીકરી છું અને તમારા અંતિમ શ્વાસ સુધી હું તમારી સેવા કરીશ. સુહાનીની આવી વાત સાંભળીને વિનોદભાઈની આંખોમાં આંસુની ધારા થવા લાગી. ત્યારબાદ વિનોદભાઈએ સુહાનીને પોતાના ગળે લગાવી લીધી. આવી રીતે વિનોદભાઈ ખૂબ રાજી થઈને સુહાનીના પરિવાર સાથે રહેવા લાગ્યા. થોડા દિવસોમાં એ બધી જ વાતો ભૂલી ગયા. આ બાજુ પ્રભાતની નોકરી જતી રહી હતી અને સુહાનીએ પણ એને ઠુકરાવી દીધો હતો અને જે એને મળતું હતું એ તમામ લોકો એને ધિક્કારતા હતા. મિત્રો, એક વાત યાદ રાખજો, જીવનની સૌથી મોટી દોલત પોતાનાઓને પામીને મળે છે. પોતાનાઓને ખોઈને તો અમીર વ્યક્તિ પણ કંગાળ બની જાય છે. મોટા થઈને ક્યારેય પણ એવા લોકોને ન ભૂલવા જોઈએ જેમણે તમને નાનામાંથી મોટા કર્યા હોય. જીવનમાં પોતાના તમામ સુખોનો ત્યાગ કરીને તમારા સુખોની કામના કરી હોય. તમે એના કરજદાર છો અને જીવનભર રહેશો. કદાચ તમે એને ભૂલી ગયા તો આખો સંસાર તમને ઠુકરાવા લાગશે અને ભગવાન પણ તમને ક્યારેય શ્રમા નહીં કરે. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આ સ્ટોરી તમને ખૂબ પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.